ચાલો ભાઈ, આજે આપણે સવારમાં નારિયેળીમાં દવા છાંટવાનું કામ શરૂ કરી દીધું છે. સરસ રીતે દવા છાંટવી પડે છે એમ છે. માહી બહુ આવી ગઈ, એના કારણે તાત્કાલિક દવા છાંટવાનું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આજ દવા છાંટી લઈએ. દવાનો સ્પ્રે ચાલુ રાખી દીધો છે. જો સરસ રીતે કરવામાં આવ્યું છે. ટોટામાં જાય તો ભાઈ છે ને ઉત્પાદન ના મળે ભાઈ. એને કારણે બહુ સાવધાન રહેવું પડે છે. પોર પણ અવાર મહી ઓછી છે, પોર બહુ હતી. જોવું ભાઈ, દવા બહુ મારવી પડે ભાઈ, થોડુંક સાવધાન રાખવું પડે. દવા મારીએ છીએ ભાઈ, પ્રેશર પંપ ચાલે છે. નળી થોડીક ખેંચવામાં બહુ વાર લાગે છે. ધીમી ગતિએ દવા છાંટાય તો સારું લાગે. નિરાતની ખેંચવી પડે. નારિયેળીમાં ક્યાંય પાનું ન રહે એ રીતે દવા છાંટવી પડે. રહી જાય તો પાછું તરત દવા મારવી પડે. બીજે દિવસે ત્રીજે દિવસે આખાઈમાં ફેલાઈ જાય મહી, સાવધાનીપૂર્વક મારવી પડે. ખેડૂતનું કામ છે ભાઈ, ખેડૂતને કરવા જ પડે. દવા ન મારીએ તો આખા નારિયેળીના પત્તા કાળા થઈ જાય અને ઉત્પાદનમાં ઘટાડો આવે છે. એટલા માટે દવાનું કામ કરવું પડે તાત્કાલિક ભાઈ. મહી હોય તો ઝીણી પણ નુકસાન વધારે કરે ભાઈ. આખા નારિયેળીના પાંદડાને સૂવી લે અને પારું મય કરી દે. બરાબર, એટલી એમાં તાકાત આવે એ ઝીણા જેવું છે, પણ કામ બહુ મોટું કરી દે. 10-15 મહી ભેગી કરીએ ને તો ગ્રામ પણ ન થાય, મિલિયન થાય. હવે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન, જય સોમનાથ મારા વાલા.